બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી સૌથી વધુ નફો કરનારી બેંક બની છે। ગુજરાતભરની 6300થી વધુ શરાફી મંડળીઓમાંથી સતત છઠ્ઠી વખત બીજું સ્થાન મેળવ્યું છે। અત્યારે તેની 8 શાખા છે, જેવી કે બગસરા, ધારી, ચલાડા, અમરેલી, લીલિયા, રાજકોટ, અમદાવાદ, વડોદરા સુધી વ્યાપ પહોંચી છે। બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીમાં સભાસદની 21,000 સંખ્યા છે, તેમજ મંડળીમાં કોઈ ચૂંટણી થઈ નથી। દર વખતે સર્વાનુમતિથી વરણી કરવામાં આવે છે। ટૂંક સમયમાં ગાંધીનગર મુકામે 9મી શાખાનો શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે अब तक મીડિયા હાઉસની મુલાકાતે આવેલા સહકારી મંડળીના એમડી નિતેશ ડોડિયાએ વિશેષ માહિતી પૂરી પાડી હતી। એક મંડળી એક નાની એક સંસ્થા હોય, 11 સભ્યો હોય ને નાના પાયે ગામડીય લેવલે કામ કરતી હોય। બગસરા મંડળી આવડા મોટા ફલક ઉપર ગઈ, બરાબર, એટલે લોકોને આશ્ચર્ય થાય કે એક મંડળીથી આટલું મોટું ફલક સુધી પહોંચ્યું, તો આ સફળતા તમે કેવી રીતે જો છો ને એની આ સફળતાની જર્ની આપણે કે યાત્રા કેવી રહી છે, ખાસ કરીને તમે બેંકના જનરલ એમડી છો તો તમે આ બેંકની સફર કેવી રહી છે એ થોડુંક લોકોને ઇતિહાસ કહેશો। આપણે કીધું એમ મંડળી એટલા મોટા પ્રમાણમાં વ્યાપક બને એ ઐતિહાસિક બાબત છે। આમ જોઉં તો આ મંડળીની સ્થાપના રાજકોટના પનોતા પુત્ર અરવિંદભાઈ મણિયાનું જ્યારે એક્સિડેન્ટલી અવસાન થયું ને ત્યારે એક શોક સભા રાખવામાં આવી હતી બગસરા, અને એમાં નક્કી થયું કે ભાઈ અરવિંદભાઈ જે પ્રકારની પ્રવૃત્તિ કરતા, સહકારી પ્રવૃત્તિ એમને ખૂબ ગમતી, તો એ પ્રવૃત્તિ પણ આપણે બગસરામાં શરૂ કરવી જોઈએ। એના વિચારની સાથે આ મંડળીની સ્થાપના થઈ છે। એટલા બધા વ્યાપમાં ગયા, એની પાછળનો જો કોઈ મોટો કોઈની પ્રેરણા હોય, કોઈની આશીર્વાદ હોય, તો અરવિંદભાઈની જે ગમતી વાત હતી ને એ અમે શરૂ કરી ને, બરાબર। એટલે આપણે એમ કહી શકીએ કે અરવિંદભાઈને સાચી શ્રદ્ધાંજલિ કયો એ બગસરાએ આપી, એમ કહી શકીએ કે અરવિંદભાઈને આટલા વર્ષે આવડી મોટી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ, એ બગસરા માટે બહુ મોટી એટલે એમના આશીર્વાદથી જ અમે ગુજરાતની 6300 જેટલી સંસ્થાઓ છે, મંડળીઓ, એમાં બીજો નંબર પ્રાપ્ત કરવો, એમાંય અરવિંદભાઈના આશીર્વાદ હોય મને એવું લાગે છે, એટલે જ અમે અહીંયા સુધી પહોંચ્યા। અમારી 8 શાખાઓ છે। હમણાં તમને ગુજરાતના લગભગ 29 જિલ્લાઓનું કાર્યક્ષેત્રની મંજૂરી મળી। દરેક જિલ્લાના અગ્રણીઓ, સહકારી આગેવાનોએ પણ આ અમારી સંસ્થા ત્યાં પોતાનું શાખા ખોલે એવી અત્યારથી જ રિક્વાયરમેન્ટ આવવા માંડી, એટલે કે અમારી સંસ્થા આજે ગુજરાતમાં તમામ લોકો એમને યાદ કરે છે, એમની કામગીરીને બહુ સરાહના કરે છે। એની પાછળનું કારણ કે અમારો વહીવટી, અમારા ચેરમેન રશ્વિનભાઈ ડોડિયા એ સ્થાપનાથી ચેરમેન છે, અને એમની જે વહીવટી સૂઝબૂઝ છે, એના કારણે આજે અમે આ મંજિલ સુધી પહોંચી શક્યા। નીતેશભાઈ, સાચો સહકારનું કહેવાય કે સમ હોય ત્યાં સહકાર રહે, અને સહકારથી સાચી સમૃદ્ધિ થાય। મંડળીએ આટલા મોટા ફલક પર પહોંચવામાં એટલા બધા લોકોને સાથે લીધા છે। તો જનરલી શું હોય કે કોઈ પણ મંડળી બેંક હોય તો પોતાનું એક હતું શાસ્ત્ર, અથવા પોતે જ એકલા હોય, બીજા કોઈને ન થવા દે, આવો એક, અને એમ લાગતું મારી સંસ્થા મારા ત્યાંથી વિચારશે, એક ડર લાગતો હોય, એટલે એ એક પ્રશ્ન દેખાતો હોય કે તમે આવડી મોટી એડવાઇઝરી બોર્ડ, આટલા મોટો સભ્યો, આ એક લોકોનો તમારા પર ભરોસો, શ્રદ્ધા, કઈ વસ્તુ કામ કરી સૌ ત્યાં જમ રાઈટ। અમારા લગભગ 21,000 જેટલા સભાસદો છે। અમારું ડિરેક્ટર બોર્ડ, એડવાઇઝરી બોર્ડ લગભગ 100 લોકોનું, અમારા કર્મચારી પણ 50 ઉપરના છે। એટલે અમારી ટીમ આખી છે ને, સ્થાપનાથી આજ સુધી ક્યારેય અમારે ચૂંટણી નથી થઈ, એક પણ ડિરેક્ટરની ચૂંટણી નથી, એડવાઇઝરી બોર્ડની ચૂંટણી નથી થઈ, અને સર્વાનુમતે તમામ નિર્ણયો અમારી સાધારણ સભામાં લગભગ 1,000થી પણ વધારે લોકો ઉપસ્થિત હોય, એની વચ્ચે ખુલ્લી જ વાત કરવાની કે આપણે આ બિઝનેસ કર્યો, એમાંથી આ આપણે નફો કર્યો, આપણે આ યોજનાઓ કરી, આપણે અનેક પ્રકારના લાભો કેમ મળે એની વાત જ અમે સામાન્ય સભામાં કરતા હોય ને, એટલે લોકોનો વિશ્વાસ એટલો બધો છે, એટલે અમારા સંપ છે, કારણ કે અહીંયા કઈ કોઈ ખોટું નથી કરતા। અહીંયા લોકો આપને સાચી વાત, અમારી જેટલી શાખાઓ હોય ત્યાં જાય, અમારા કર્મચારી પણ વેલકમ કરે, કેમ છો, શું કામ છે, બેસો,
ચા પાણી પૂછે, આવી સહકારી પ્રવૃત્તિમાં ક્યાંય જોવા નહીં મળે. અમારી એક આગવી ઢબ છે કે લોકો વડે આપણે છીએ તો પેલા એનો હક સભાસદનો છે, આપણે તો એમના ખાલી રખેવાળે છે. એ સૂત્રની હારે અમે હાલીએ છીએ ને એટલે અમારી એકતાને કારણે અહીંયા સુધી અમે પહોંચ્યા. કોઈ પણ મંડળી હોય ને હંમેશા લાગતું હોય જલ્દી મંડળી ફડચામાં વહી જતી હોય, કારણ કે ધિરાણ દીધું હોય, ટૂંકો વ્યવસ્થા હોય, ટૂંકા સાધનો હોય, ટૂંકી રકમ હોય અને બધા નજીકના હોય, એટલે પાછું રીપેમેન્ટના પ્રશ્નો આવતા હોય, ઉઘરાણીના પ્રશ્નો આવતા હોય. આવા ચેલેન્જેબલ વસ્તુઓમાં આ મંડળીએ 0% NPA કર્યું. કેવી રીતે પોસિબલ છે? લોકોને થાય કે મંડળી 0% NPA ચલાવી એક મોટો એચિવમેન્ટ કહેવાય. લોકોને બનાવીએ અને એમની સાથે પહેલે જ વાત કરીએ કે ભાઈ આ પૈસા ના રખેવાળ છે, આ પૈસા થાપણ મૂકનાર ગરીબ માણસોના, વિધવા બહેનોના, વૃદ્ધ ભાઈઓના છે. આની જવાબદારી તમને આપવાની અમારી છે, પાછી લેવાની પણ જવાબદારી અમારી પાસે. કોર્ટ કાનૂનની કોઈ પણ પ્રકારની અમે કચાશ રાખશું નહીં. અમે અનેક લોકોને પૈસાનો ભર્યા હોય તો જેલમાં પણ બેસાડીને પૈસા વસૂલ કર્યા. કારણ એટલું કે આ પૈસાના માલિક એના સભાસદો થાપણદારો છે. એટલે બધા અમારી પાસે કોઈ પણ લોન લેવા આવે તો એને ખબર જ હોય કે આના પૈસા તો ભરવા જ પડશે. આવી એક અમારી માન્યતા છે. એના કારણે અમારી પાસે કોઈ સભાસદ જ એવો ન આવે કે એને નથી ભરવાને લઈને અહીંથી વયો જવું. રાજકોટની અંદર જયારે અમે શાખા ખોલી ત્યારે એમ થતું રાજકોટમાં એટલી બધી સહકારી પ્રવૃત્તિ હાલે છે તો આપણું શું થશે? પણ આજે રાજકોટમાં અમે 5 વર્ષ થઈ ગયા અમારા શાખાને, પણ એટલો બધો ગ્રો અમને મળી રહ્યો છે તો લોકોનો વિશ્વાસ ડિપોઝિટ લેવી ને આવડા મોટા શહેરોમાંથી એ તો ઘણી મુશ્કેલ, પણ અમે છેલ્લા 3 વર્ષથી ડિપોઝિટ નથી લેતા. ડિપોઝિટ નો લેતા હોય એવી બધો કોઈ સંસ્થા હોય ને તો મને લાગે કે ભારત આખામાં અમારી મંડળી ડિપોઝિટ કોઈ પણ સંસ્થા પહેલી વેલા જેની જાહેરાત આવે અમે આપને જણાવ્યું એમાં અમે ક્યાંય નો લેવું અમે ડિપોઝિટ લીધું. અમારું ધિરાણ 117 કરોડ રૂપિયાનું છે, 89 કરોડની ડિપોઝિટ છે. અમે ધારીએ તો 200 કરોડની ડિપોઝિટ 1 વર્ષમાં જ કરી શકીએ, પરંતુ અમે ડિપોઝિટ એવા લોકોને લેવાની કે એમને પૂરતું વ્યાજ મળે, ધિરાણ એવા લોકોને દેવાનું કે અમને કોઈ પણ રીતે અમારે પરત મેળવવાનું. એટલે અમે આખો આ ગ્રો. હિતેશભાઈ, સભાસદોને 15% ડિવિડન્ડ આપવું એનો જબરજસ્ત એક મોટા કારણ લોકો સભાસદનો સંસ્થાઓ પર વિશ્વાસ કે આપણને મંડળીઓ છતાં 15% કાયમ ડિવિડન્ડ આપી છે. એટલે કે કોઈ સભાસદ અમારો શેર 1000 રૂપિયાનો એ કાયમ અમારી સાથે વહીવટ ન કરે ને તો એ 5 વર્ષમાં એને રકમ પરત મળી જાય છે, કારણ કે અમે 15% ડિવિડન્ડ આપીએ છીએ. 700 રૂપિયા અને એ ટેક્સ ફ્રી પાછા. હા, 700 રૂપિયા સુધીની ગિફ્ટ દર 3 વર્ષે આપીએ. એટલે કોઈ પણ સભાસદ તમારો બને ને એટલે 3 વર્ષ 4 વર્ષમાં તો એમના પૈસા રિકવર થઈ જાય. એટલે એટલી બધી ફેસિલિટી આપી છે. અમારી યોજનાઓ છે વાજપેયી સભાસદ સહાય નિધિ યોજના. અમારો કોઈ પણ સભાસદનું સાહેબ અકસ્માતે કે કોઈ પણ રીતે મૃત્યુ થાય તો એમને ઓન ધી સ્પોટ એના પરિવારને અમે 50,000 રૂપિયા આપીએ. કોઈ પણ રીતે થઈ આવે. એટલે આવી અમે યોજનાઓ ચલાવીએ. વિદ્યાર્થીઓને વિદેશમાં કદાચ ભણવા જવું હોય ને તો માત્ર સાદા 4% દરે તમે ધિરાણ આપીએ. એટલે વિદ્યાર્થીઓને જ્યારે જરૂર પડે અમારા જે સભાસદ હોય એમને અમે આપીએ. એવી તો અમે અનેક બધી યોજનાઓ કે જે સભાસદના હિતમાં ચલાવીએ છીએ. અમને લાગે છે કે એના કારણે જ અમે આજે રાજકોટમાં, અમદાવાદમાં, વડોદરામાં અમારી બ્રાન્ચ છે અને ટૂંક સમયમાં જ અમે ગાંધીનગર. મને આશ્ચર્ય થયું એક મંડળી વડોદરા સુધી જઈ અને કામગીરી કરે એ એક મોટી એક ઘટના. અમે આવડી મોટી ઘટના ઘટે એ બહુ મોટી વસ્તુ છે. ગુજરાતના 29 જિલ્લાનું કાર્યક્ષેત્ર અમને ત્યારે સહકારી થોડા મોટા બધા ત્યાં પદાધિકારીઓ બેઠા હોય ગાંધીનગર, તો એણે અમારી કામગીરીને જોઈને આવડું મોટું કાર્યક્ષેત્ર શું આપણે એક જિલ્લો વધારે બીજો જિલ્લો જિલ્લાવે એવી રીતના આગળ વધી શકતા હોય મંડળી. પણ અમને એ કાર્ય ગુજરાતના 29 જિલ્લા આપી દીધા તમે કામ કરો, સભાસદને બનાવો, લોકોને મદદ કરો. ને અમારું સૂત્ર છે કે લોકોનો સાથ જેટલો તમે લેશો એટલો તમને ગ્રો કરવામાં મહત્વનો ફાળો મળશે. એટલે સભાસદ જ અમારા ભગવાન છે એમ માનીને અમે કામ કરીએ. એક અપેક્ષા લોકોની હોય કે હવે બેંક ક્યારે તમે બનાવશો, કે મંડળીનો આટલા ફલક ઉપર ગયો હોય તો લોકોને પણ એક અપેક્ષા હોય
કે એમાં બેંક બને તો વધારે સારી ફેસિલિટી વધારે મળી શકે. ક્યાંક મંડળીની ઘણી બધી મર્યાદાઓ છે, ધિરાણથી ઘણી બધી મર્યાદાઓ છે, ફંડિંગની મર્યાદાઓ છે, એરિયા કાર્યક્ષેત્રની પણ ઘણી બધી મર્યાદાઓ છે. આ મર્યાદા વચ્ચે લોકોને એમ હોય કે જો આવી સરસ વ્યવસ્થા ચાલે છે તો બેંક બની જાય તો વધારે સારું રહે. લોકોની તમારી પાસે માગણી પણ આવતી હશે કે ક્યારે આપણે આવડું રાજકીય લોકો પણ કહેતા હશે કે આને બેંકમાં કન્વર્ટ કરો. ત્યારે જે પ્રકારે આરબીઆઈના નીતિ નિયમો છે, નો ડાઉટ એ સહકારી પ્રવૃત્તિને ઉપર લઈ આવવા માટેના જ છે, પણ એના જે નોર્મ્સ છે ને અમારા સહકારી પ્રવૃત્તિના એટલે કે મંડળીઓના નોર્મ છે એ ખૂબ જુદા છે. આજે અમે નક્કી કરીએ કે કોઈ સભાસદને આજે સભાસદ બનાવીને કાલે એમને 5 લાખની કે 15 લાખ રૂપિયાની જરૂર છે તો અમે એમને બીજે દિવસે એમને એ આપી શકીએ. શું કામ કે અમારા નોર્મ્સ એ અમારા સહકારી મંડળીઓના છે. જ્યારે બેંકોની માટેના જે નિયમો છે એને સભાસદ બનવા એની મિટિંગો મળે ત્યારે તમે એને સભ્ય બનાવી શકો, પછી એને તમે લોન આપી શકો, એટલે પ્રક્રિયા છે ને અમારે પ્રક્રિયા 24 કલાક છે. એટલે અમે એવું વિચારીએ કે આપણે બેંક જેવું જ કામ કરીએ છીએ, લોકોને જે સગવડતા જોઈ છે એ આપણે આપીએ છીએ, તો બેંક તરફ ન જવું. આપણી વાત સાચી છે કે બેંક બનવાથી એક બ્રાન્ડ બને છે, પણ આ બધાના આશીર્વાદ છે તો મને લાગે છે એક વખત બ્રાન્ડ તરફ પણ અમે પ્રયાણ કરશું. પણ હાલ મંડળીઓનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તો અમને જોતા લાગે કે સરળતાથી લોકોને મળે છે. એનપીએના નિયમોથી માંડીને જે ગાઈડલાઇન છે આરબીઆઈની, એનામાં અમને થોડી છૂટછાટ છે, એનાથી લોકોને પણ ફાયદો થાય. છેલ્લો તમારો એમ એ છે કે મારો સભાસદ છે એને કોઈ જાતની તકલીફ ન પડી જોઈએ, એને કોઈ અગવડતા ન થવી જોઈએ, એના માટે જે કાંઈ કરવું પડે એ દરેક વસ્તુ કરવા બોર્ડ સક્ષમ છે. અમારા ચેરમેન સ્થાપક ચેરમેન રશ્મિભાઈ છે એ મૂળ રાજકોટના જ છે. રાજકોટથી જે બગસરા આવ્યા હતા અને બગસરાથી અહીંયા શાખા ખોલીને આખા ગુજરાતમાં એટલા માટે અમે જઈ રહ્યા છીએ કે એમની નીતિ સ્પષ્ટ જ છે કે સભાસદ જ આપણું, મેં અગાઉ કીધું એમ, ભગવાન છે. એ અમારું બોર્ડ હોય, અમારું એડવાઇઝરી બોર્ડ હોય કે અમારી જ્યારે મિટિંગ મળે ત્યારે સભાસદને લક્ષીને જ કામ કરવાનું, એવી એમની જ્યારે કાર્ય પદ્ધતિ છે. મને લાગે એનાથી જ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ એવું મને લાગે. દરેકને એમ હોય હવે પછી શું, એને લોકોની એક માગ હોય, દિલ માગે મોર એમ કહેવત છે. સપનું હજી આગળ શું હજી કઈ વસ્તુઓ કરવા ઈચ્છે છે કે જેનાથી હજી પણ લોકોને સારી સુવિધાઓ મળે, લોકો સુધી વધારે મંડળી પહોંચી શકે. અમારી સંસ્થાના જેટલા મહત્વના ડિરેક્ટર સહિતના લોકો જ્યારે આની ચર્ચા કરતા હોય કે આપણે ગામડામાં હજી પણ ઘણા બધા લોકો એવા છે કે જેને સહકારી પ્રવૃત્તિનો લાભ નથી મળતો. નાના એવા કેટલાય લોકો છે કે જેમને આર્થિક જરૂરિયાત ક્યારેક બેંકો નથી પૂરી પાડી શકતી, ક્યારેક મંડળીઓ પણ એના ક્રાઇટેરિયાની બહાર આવતા હોય એટલે નથી આપતા. એને વ્યાજ ઊંચા લઈને એવા પણ આપણે કિસ્સાઓ જોઈ. તો અમારી એ મંડળીને એમ છે કે સમાજના એવા તબક્કામાં જવું છે કે જ્યાં ખરેખર એની સેવા કરી ગણાય, એને જરૂરિયાત હોય એને આપણે જરૂરિયાત પૂરી કરી, યોગ્ય લોકોને આનો લાભ મળે. અમે અમારા જિલ્લામાં, અમરેલી જિલ્લો હોય કે અમારું કાર્યક્ષેત્ર હોય, અમે સામેથી લોકોને કહી શકીએ કે તમારા ધ્યાનમાં કોઈ એવો વ્યક્તિ હોય જે ખરેખર વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો હોય તો અમને જાણ કરો. અમે રાજકોટમાં પણ ઘણા લોકોને અમે ગોતીને એમ કીધું છે ભાઈ તમે એમના 6%, 8%, 4% ભરો છો, અમે તમને માત્ર 1.25% નહીં એટલા પૈસે તમને ધિરાણ આપશું અને બધી વ્યવસ્થા અમે કરશું. તો અમે ધીરે ધીરે આવા લોકોને શોધીને સામેથી એ અમે આપીએ છીએ. ગોલ્ડ ધિરાણ છે એ તો સેફ ધિરાણ ગણાય, પરંતુ નાના શહેરોમાં ગોલ્ડની સામે પણ બહુ મોટી ટકાવારી લેવામાં આવે. એની સામે પણ અમે લોકોને કહીએ છીએ કે તમારા ધ્યાનમાં કોઈ એવા હોય, કોઈ બેન દીકરી ખરેખર એમના દાગીના ક્યાંક બહાર પડ્યા હોય, પૈસા ન ભરી શકતા હોય, તો એમને પણ અમે ગોતી છીએ. તમે એમની પાસે ભલે 15,000, 20,000 નાની રકમ લીધી, અમારી પાસેથી લઈ જાઓ, એમને આપી દો ને પછી તમારું ઘરેણું લઈને આમાં એવા રિસ્ક પણ અમે લઈ છીએ કે ભાઈ એક માણસ આમાંથી છૂટતો હોય. ટૂંકમાં નાના માણસને કોઈ પણ જાતની મુશ્કેલીમાં કાયમ મારી પડખે ઊભી રહેવાની સક્ષમતા બતાવી. કોઈ પણ વ્યક્તિ આપ અમને ક્યાંક કોલ કરશો કે ભાઈ આવી એક સમસ્યા છે તો ત્યારે અમે ત્યાં ઊભા થશું, કારણ કે અમે બધાને કોલ આપીએ છીએ કે અમારી જરૂરિયાત માત્ર ચેરમેન થવાની કે એમડી થવાની કે હોદ્દા લેવાની નથી, પણ ખરેખર વાસ્તવિક રીતે લોકો સુધી જવાની અમારી એમ છે. ને અમને વિશ્વાસ છે કે સૌનો જે સભાસદોનો જે આશીર્વાદ છે અમારી મંજિલ સુધી અમે જરૂરથી પહોંચશું.
એમ કહેવાય કે અત્યારે સરકારને પણ દેખાણું છે કે સરકારી ક્ષેત્ર ધ્યાનમાં રાખી સરકારે સ્પેશિયલ મિનિસ્ટ્રી સરકારી બનાવવી જોઈએ. અમિત શાહ નીચે જખી બોર્ડ પર નીચે ચાલે છે. તો આજે જે ચાલી રહ્યું છે કે સરકાર ક્ષેત્રમાં કે અમરેલી પંથક એક શરૂઆતમાંથી જ સહકાર ક્ષેત્રે ખૂબ વધારે મહત્વ દીધું અને આજે એનું વિશ્વ રીતે બધા ફરક દેખાય છે. એક સમયે લોકોને એમ લાગતું હતું કે સહકારી ક્ષેત્રમાં કોઈ ભવિષ્ય છે નહીં અથવા આમાં પૈસા બધા ડૂબી જાય છે, આ બધા પ્રશ્નો થતા હતા. આજે સહકારનો આ લેવલનો ફરક તમને કેવું લાગે? સહકારી પ્રવૃત્તિ મને લાગે છે કે સરકાર પહેલેની પ્રવૃત્તિ એવી સ્ટ્રોંગ છે. 100 વર્ષથી ઉપર તો અમારી મધ્યસ્થ બેંક આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ જે અત્યારે ચેરમેન છે એ 100 વર્ષ જૂની બેંક છે, એટલે કે આઝાદી પહેલાની છે. ત્યારે પણ આવા લોકોને જ્યારે જરૂરિયાત પડતી એના માટે તો આખી સંસ્થા ઊભી હતી. પણ જે તે વખતે સરકારે એમની તરફ જે ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન મને લાગે છે કે પહેલી વાર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અને અમિતભાઈની પુણેથી સહકારી પ્રવૃત્તિથી દેશના લગભગ 40% લોકો સાથે સીધા જ તમે એટેચમેન્ટ થાવ છો. એ નાનો માણસ હોય કે કોઈ પણ મોટો ઉદ્યોગકાર હોય, આખરે તેને બેન્કિંગ ક્ષેત્ર સહકારી ક્ષેત્ર જ જવાનું હોય છે. અને એ ક્ષેત્રને જ્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ મજબૂત કરી રહ્યા છે એનાથી દેશનો તમામ વર્ગ ખૂબ મજબૂતાઈથી આગળ આવશે. અને જે વિટંબણાઓ હતી, જે એના નીતિ નિયમો હતા, અમુક જે એમના કારણે લોકોને સમસ્યા થતી ને એવી ઘણી બધી યોજનાઓ, ઘણા બધા એમાં કાનૂનો હતા, એને રદ કરીને સરળતાથી લોકો આમાં જોડાઈને સરળતાથી સહકારી પ્રવૃત્તિ કેમ આગળ વધે. હમણાં મને યાદ છે કે અમારો એક દિલ્હી કાર્યક્રમ હતો ત્યારે અમને બધા લોકોને બોલાવ્યા હતા. ત્યારે સહકારી પ્રવૃત્તિના જે પોર્ટલ હોય, સહકારી પ્રવૃત્તિના જે અમારા ડેટા હોય એ બધા જ આખા દેશના ઓનલાઈન થઈને કઈ સહકારી પ્રવૃત્તિ ગુજરાતમાં શું કરી રહી છે એનું સીધું નિરીક્ષણ એ દિલ્હીથી થઈ રહ્યું છે. એટલે મને લાગે છે કે ત્યાંથી જોવાય છે અને હરીફાઈ થાય છે. અને હરીફાઈને લીધે સમાજના લોકોને, સભાસદોને ધીરે ધીરે વ્યાજ ઓછું ચૂકવવાનું રહેશે અને સભાસદોને વધુ આવી સંસ્થાઓ ખુલશે એટલે થોડી હરીફાઈ થશે, એટલે થોડોક લાભ પણ મળશે. અને સરકાર સ્ટ્રિક્ટ પણ એટલી છે. આપને ખબર છે ઘણી બધી બેંકોને હમણાં 5 લાખ 10 લાખ એવા બધા દંડ પણ ફટકારવામાં આવ્યા. શું કામ? કે લોકોને ખબર પડે કે ભાઈ તમે ખોટું કરશો તો આની સજા મળશે. અને એવા આશય સાથે જ્યારે સરકાર આગળ વધી રહી છે તો સહકારી પ્રવૃત્તિ આગળ ખૂબ જવાની છે અને ખૂબ પૂરી પાડવાની છે. અને સરકારનો જેટલો લાભ લોકો લે ને એનાથી પણ લોકો વધુ લાભ સહકારી પ્રવૃત્તિનો લેતા થાય એવી યોજના દિલ્હી આપણી સરકાર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ કરી રહ્યા છે. એના ફળ ચોક્કસથી બધાને મળવાના. હિતેશભાઈ અમારે ત્યાં આવ્યા, ખૂબ ખૂબ આભાર. આવી પ્રવૃત્તિ ચાલતી રાખે અને ખૂબ આગળ વધે એવી મારી ખૂબ શુભકામના.